આજે અમે રાજકોટ આવ્યા છીએ. અમારી આખી વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ICAIની ટીમ આજે અહીં રાજકોટ બ્રાન્ચમાં મારી સાથે બ્રાન્ચના ચેરમેન રાજભાઈ છે, અમારા રિજનલ કાઉન્સિલ મેમ્બર અને અમદાવાદ બ્રાન્ચના પાસ્ટ ચેરમેન બિશનભાઈ શાહ છે. સબ રિજનલ કોન્ફરન્સ દરેક સ્ટેટમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા એ 3 સ્ટેટ અમારા વેસ્ટર્ન રિજનમાં આવે છે. એમાં એક સ્ટેટમાં એક સબ રિજનલ કોન્ફરન્સ થાય. આની અંદર રાજ્યભરમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આવે. આજે અહીં લગભગ આખા રાજ્યમાંથી 20 જગ્યાએથી CA આવ્યા છે અને 500થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આજની GST, ઇન્કમ ટેક્સ, ટેકનોલોજી એવા વિવિધ વિષયો ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા જ લોકોના પોતાના પ્રશ્નોને લગતા જવાબો અમારા જે વક્તવ્યના સ્પીકર્સ છે એ લોકો આપે છે. અને આની સાથે સાથે આ ફર્સ્ટ ટાઈમ સૌરાષ્ટ્રમાં, ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં આટલા વર્ષો પછી સબ રિજનલ કોન્ફરન્સ થઈ રહી છે અને બ્રાન્ચે ખૂબ જ સરસ મહેનત કરી છે અને લગભગ 500થી વધારે CA આજે અહીં હાજર છે. અત્યારના જે બદલાવ થઈ રહ્યા છે, જેવી રીતે ઇન્કમ ટેક્સ કાયદો છે, ઇન્કમ ટેક્સ 2025 નવો કાયદો આવી રહ્યો છે. ગવર્મેન્ટ એ કાયદાને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. CA ઇન્સ્ટિટ્યૂટે લગભગ 3થી વધારે રિપ્રેઝન્ટેશન આપ્યા છે અને જેની અંદર 100થી વધારે સુઝાવ એ લોકોએ એક્સેપ્ટ કર્યા છે ગવર્મેન્ટે, અને જે હજી કાયદાને સરળ બનાવશે. તો આ ઉપર ICAI વારંવાર રિપ્રેઝન્ટેશન કરે છે. મને દરેક બિઝનેસ સંસ્થાઓને પણ રિક્વેસ્ટ છે કે તમને પણ જે પણ અડચણ આવતી હોય એની રજૂઆત તમે ગવર્મેન્ટ ખાતાઓ સમક્ષ કરજો. થેન્ક યુ. બસ આ એક આનંદનો અવસર છે. રાજકોટ બ્રાન્ચના નોમિની તરીકે WRCમાંથી કેતનભાઈ સૈયા અમારા ચેરમેન સાહેબે મારી નિમણૂક કરેલી છે અને એમણે આ કોન્ફરન્સ સમગ્ર રિજિયનની, એટલે સમગ્ર રિજિયનની અને ગુજરાતમાં એક જ થાય છે આવી કોન્ફરન્સ અને એક જ સિટીમાં થઈ શકે. તો સાહેબે અમે પ્રપોઝલ મૂકી અને એમને આવકારી. તો એનો એક આનંદ છે કે અહીંયાના મેમ્બર્સને આપણે ભારતભરની ફેકલ્ટીઝ લાવી શકીએ છીએ અને એ લોકોને એની ઉપરની જ્ઞાન અને નોલેજ ડિસેમિનેશન આપણે કરાવી શકીએ છીએ. રાજકોટ બ્રાન્ચના ચેરમેન રાજભાઈએ ખૂબ જ જહેમત અને કમિટીએ ઉઠાવી છે અને 500થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આજે અહીંયા ઉપસ્થિત થયા છે. 2 દિવસ ચર્ચા થશે અને એ ચર્ચામાં સાહેબે કીધું એ પ્રમાણે GST, ઇન્કમ ટેક્સ, ટેકનોલોજી એટલે અકાઉન્ટિંગ કેવી રીતે રોબોટિક્સ રીતે એનું અકાઉન્ટિંગ થાય એ, તેમજ બીજા દિવસે IPO ઉપર, સ્ટાર્ટઅપ ઉપર આપણા ગુજરાતમાં iHub ઇનોવેશન જે સેન્ટર્સ છે ત્યાંથી બી કાલે ફેકલ્ટી આવવાની છે ને કેવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં કેટલિસ્ટ થઈ શકે એઝ એ ઇન્વેસ્ટમેન્ટ કેટલિસ્ટ અને એઝ એ મેન્ટર. તો એવા એક હેતુથી અમે આ સમગ્ર કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એકદમ સાચી વાત છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો રોલ કન્ટ્રીને ગ્રો કરવામાં, એને સસ્ટેન કરવામાં, અને જે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ તો એનામાં ખૂબ જ જરૂરી છે. જો આ ઇકોસિસ્ટમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ના હોય તો કોઈ અકાઉન્ટેબિલિટી ના આવે. અકાઉન્ટેબિલિટી ના આવે તો તમે એનો માપદંડ કરી ના શકો અને ગ્રોથ કોઈ બી ઇન્ડસ્ટ્રીને આપી ના શકો, કારણ કે માર્ગદર્શન દરેકને જરૂરી છે. અને ફાઇનાન્શિયલ અક્યુમનની વાત કરીએ આપણે જ્યારે, તો એ કોઈ બી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કે બિઝનેસમેનને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિવાય કોઈ આપી શકતું નથી, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે નોલેજ જે છે એ ફાઇનાન્સનું છે, અકાઉન્ટિંગનું છે અને તેમજ ટેક્સનું બી નોલેજ છે, એટલે કોમ્પ્લાયન્સ જેને કહીએ આપણે. તો સારી સ્ટ્રેટેજી આપવાની બિઝનેસને, પ્લસ એ બરાબર સસ્ટેનેબલ થાય અને કોમ્પ્લાય કરે અને સરકારને બી એ મુજબનું જે કોમ્પ્લાયન્સ જોઈએ છે એમાં મદદરૂપ થાય. તો દરેક કાયદાના ને સમજાવવાનું કામ પણ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું છે અને બિઝનેસીસ સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ આ એક વસ્તુ પહોંચાડી શકે છે. એટલે જે 5 ટ્રિલિયન ઇકોનોમી જ્યારે આપણે વાત કરીએ અને જેમ સાહેબે કીધું એ પ્રમાણે જો 4 લાખ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો તમે વિચારી શકો છો કે એ લક્ષ્યાંક પાસ કરવા માટે આપણે કેટલા બધા વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે, કેટલા નોલેજ પુલની જરૂર છે, અને એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ફાળો એકદમ મહત્ત્વનો રહેશે. ખૂટવા જેવી તો કંઈ વાત જ નથી, પરંતુ એટલું કહી શકાય કે ચેન્જ ઇઝ અ કોન્સ્ટન્ટ અને તમારે
જે રીતના ટેકનોલોજી આવી રહી છે, જે રીતના નવા યુનિક ઇનોવેશન્સ થઈ રહ્યા છે બિઝનેસમાં પણ, તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે કંઈકનું કંઈક યોગદાન કરવું પડે, ક્યાંક ને ક્યાંક આપણે ચેન્જ કરતા રહેવું પડે અને એને એડપ્ટ કરતા રહેવું પડે. એટલે અને રાજકોટ એ એક હબ છે આપણા સૌરાષ્ટ્રનું, અને એના લીધે બધાને એકત્ર કરી અને હજુ પણ અમારો પ્રયાસ એવો હશે કે WRCના માધ્યમથી અમે એઆઈ ઉપર કોન્ફરન્સ કરીએ, કેવી રીતે એડોપ્ટ કરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એઆઈને અને કેવી રીતે એ બિઝનેસ સુધી પહોંચાડી શકીએ. તો એવા પ્રયાસો ચોક્કસ અમે ચાલુ રાખીશું અને અમે સર્ટિફિકેટ કોર્સ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે કરી રહ્યા છે એઆઈનો, કે જેમાં એઆઈનું જ સમજાવવામાં આવે કેવી રીતે રોબોટિક્સ અને અકાઉન્ટિંગમાં આપણે એઆઈનો ઉપયોગ કરી અને સ્માર્ટ કામ કરી શકીએ. બીજી વસ્તુ, ગિફ્ટ IFSC બી આપણી નજીકમાં છે, તો કેવી રીતે અહીંયાથી આપણે કેટર કરી શકીએ સર્વિસીસ, કારણ કે રાજકોટથી ને સૌરાષ્ટ્રથી બી NRIs તો છે જ આપણી જોડે કનેક્ટ તો છે જ, તો કેવી રીતે આપણે એ બધા જ ગિફ્ટ IFSCમાં બી આવી શકીએ. જેમ કે GST ટ્રિબ્યુનલ હવે ફોર્મ થઈ ચૂકી છે અને એમાં પણ આપણે કેવી રીતે બિઝનેસીસને GST લિટિગેશનમાં કે ટ્રિબ્યુનલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કેવી રીતે ફાળો આપી શકે, એના માટે બી અમે એક લિટિગેશન સિરીઝ બી અહીંયા કરવાના છે, કે જેથી કરીને સૌરાષ્ટ્રના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને એનો લાભ મળે અને તે લોકો પણ આ GST ટ્રિબ્યુનલની પ્રેક્ટિસમાં પોતાનો ફાળો આપી શકે. થેન્ક યુ.